જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જઈશું. હું પણ મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. અમે વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. જો આજે તમને મારા ચહેરા ઉપર એવું લાગશે કે બહુ ફિલિંગ અલગ જ છે. શું કામ અલગ છે હું તમને બતાવું. કેમ કે મારા સગા માસીના દીકરી બેન આજે એણે શરીર છોડ્યું. એટલે અમે લોકો ત્યાં ગયા તો મારા બેનનો દુઃખ તો બધાને હતો. મારા બહેનો બધા ભેગા મળી અને મારો દીકરો અહીંયા તો નથી અત્યારે, એટલે મારા દીકરાને ખૂબ જ યાદ કરીને ખૂબ જ બધા સાથે મળી અને ખૂબ રડ્યા હતા. એટલે આજે મારા ફેસ ઉપર તમને દુઃખ જોવા મળશે અને ગમ જોવા મળશે, ખુશી નથી. કારણ કે મારો દીકરો આજે મને બહુ જ યાદ આવ્યો છે. એટલે આજે મને છે ને તબિયતય બરોબર નથી, કારણ કે આખો દિવસ યાદ હે ને તાજી થાય આપણને. અને હજી મારો દીકરો ગયો એને 4 વર્ષ જ થયા છે. એટલે અમે ભૂલી નથી શક્યા, અમે હજી ભૂલી નથી શક્યા. પણ મારા બેન આજે ગયા, મારા સગા માસીની દીકરી બેન, એટલે બધું તાજું થયું. મને તો તાજું થાય જ, કેમ કે હું માં છું. પણ મારા બહેનો, જે માસીના દીકરી બહેનો છે ને, મારા દીકરાને જ બોલી બોલીને રડતા હતા. મારા દીકરાને જ કહેતા હતા કે ભાઈ તું ક્યાં ગયો, ક્યાં તું વયો ગયો, બેન ભાઈ ત્યાં આવ્યો છે, કંઈકનું કંઈક બોલી બોલી અને બધા રડતા હતા. અને મને તો હૈયા ફાટ રુદન આવે જ તે, તમે સમજી શકો છો. કે જેના ઘરમાં થયું હોય ને એને જ આજે ખબર હોય કે આ કઈ રીતની પીડા હોય છે, બરાબર ને. જો છતાં પણ મેં આજે સાંજનું રસોઈ બનાવી, આવીને રસોઈ બનાવી, અમે લોકો જમ્યા બંને જણા. અને આજે મેં વ્લોગ ઉતાર્યું. કાલે મેં વ્લોગ નહોતું ઉતાર્યું અને કાંઈ શૂટિંગ જ નહોતું કર્યું. કાલે નારી સુરક્ષાનો દિવસ હતો, એટલા માટે કાલે હું આખો દિવસ નહોતું મેં વ્લોગ ઉતાર્યું. કારણ કે મારા મમ્મીની તબિયત મેં તમને આગળ કીધું ને બરાબર નથી, એટલે ગમે ત્યારે ફોન આવતા જ હોય, એટલે ટેન્શનમાં છીએ હમણાં. એટલે ચલાવી લેજો અને મારા વિડીયા તમે જોજો, બધા પૂરેપૂરા જોજો અને મને સપોર્ટ કરજો. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવો ત્યારે રસોઈની શરૂઆત કરતાની પહેલાં જ મેં માતાજીને દીવાબત્તી કરી લીધા અને સરસ મજાના માતાજીને યાદ કર્યા. અને દીવાબત્તી કરતાં કરીને પછી જ મેં કોબી લઈને બેસી ગઈ. આજે કોબીનું શાક બનાવવાનું છે. કોબી ખાલી કોબી જનું શાક બનાવશું આપણે. જો મસ્ત એવી સમારી લીધી, મેં જાતે સમારી લીધી. તમે અને સરસ એવી પાણી વડે ધોઈ નાખી. સ્વસ્થ પાણીથી 2-3 વાર ધોઈ અને વઘાર મૂકી દીધું. સ્ટીલના તપેલામાં વઘાર મૂકી દીધું. અને સરસ, જો અમે લગભગ સ્ટીલના જ વાસણો વાપરીએ છીએ, પણ એક કુકર મને એટલું ગમે છે. હવે આજે તો નક્કી જ કરી નાખ્યું કે કાલે તો મારે સ્ટીલનું કુકર લઈ આવવું જ છે, હે ને. કારણ કે અમે લગભગ કોપર તો વાપરતા જ નથી. જો રાજકોટના ઘરે પણ એક કુકર છે ને, તે પણ બદલાવાની ઈચ્છા થઈ જાય છે મને ઘણીવાર. તો જો તેલ મૂકી દીધું અને રાઈ જીરું નાખી દીધું અને મસાલો કરી નાખીએ. હમણાં મસ્ત એવું સરસ મજાની કોબીજનું શાક બનાવી. સાથે 2 મરચાં સંભારવાના ભૂલાઈ ગયા હતા, એટલે ઉપરથી 2 મરચાં અને હિંગ નાખી અને વઘાર કરી નાખ્યો. સરસ મજાનું કોબીજનું શાક. આજે તો કોબીજનું શાક બનાવવાનું થયું. સાંજ છે આજે. આખો દિવસ તો તમે આગળ સાંભળ્યું ને, એમ આગળ તમે મારો ફેસ જોઈ શકો છો. કારણ કે ફેસ ઉપર જ તમને ખ્યાલ આવશે કે મારું એટલું ટેન્શન હતું. આજે મને મારો દીકરો બહુ જ યાદ આવ્યો હતો, એટલે મારા અંદરથી ટેન્શન હતું. પણ સમય થાય ત્યારે સમયની જેમ ચાલવું પડે, કહેવાય છે ને કે ટેન્શન ભૂલીને આગળ વધવું પડે. એટલે જો રસોઈ બનાવવા બેઠી, જાણે મને ભૂખ તો બિલકુલ નહોતી. એમ થયું કે નથી જ જમવું. મને બપોરે પણ મારા બહેનોએ બહુ પેલું કરીને ખવડાવ્યું, મને સાથે બેસીને ખવડાવ્યું. મને બિલકુલ ખાવાનું તો ના ભાવે, પણ હાથ પગ ધ્રુજે અને એટલી કમજોરી આવી જાય. કારણ કે યાદ તાજા થઈ મને આજે. જો હવે ખીચડી થોડીક બનાવો. મને એમ લાગ્યું કે થોડીક ખીચડી જ ખાઈ લઉં, બીજું કાંઈ નથી ખાવું. પણ મારા હસબન્ડ કે ના, એવું ના ચાલે,
ખીચડી, શાક ને રોટલો, બાજરીનો રોટલો. અમે જો બાજરીનો રોટલો જ ખાઈએ છીએ, તમને હું આગળ બતાવતી જોઉં છું બ્લોગમાં. તો કે બાજરીના જ રોટલા આમાં સારા લાગશે. સારું, બાજરીના રોટલી અમે કમસે કમ ઓછી ખાઈએ છીએ. જો ખીચડીમાં મેં થોડું તેલ નાખી દીધું. તેલ સેજ ગરમ થાય એટલે પછી પાણી નાખી દેવાનું. એવું લાગે કે વઘાર કર્યું એમ, અને મીઠું નાખી દેવાનું. હિંગ સેજ નાખી અને વઘાર કરી નાખ્યો મસ્ત એવો ખીચડીમાં. ખીચડી હાવ થોડીક જ બનાવવાની હતી. તો જો આ કુકરની હું તમને વાત કરતી હતી. આ કુકર મને બહુ જ ગમે છે, પણ મારે કાલથી તો એવું જ નક્કી કરું છું કે નાનું એવું સ્ટીલનું કુકર લઈ આવવાનું છે. જો સરસ છે ને કુકર, બહુ મસ્ત છે, પણ કાઢવાનું મન થતું નથી. અને રોજિંદુ આમાં રસોઈ બનાવી નાખીએ પછી એમ થાય કે ચાલો ચાલશે, હવે નથી કાઢવું એમ થાય. બહુ મસ્ત મીઠી ખીચડી થાય ને એટલે એમ થાય કે નથી કાઢવું. જો હળદર ને મીઠું નાખી દીધું હતું અને ખૂબ સરસ મજાની કોબીજને ચડવા દેવાની. પછી આ સાઈડ અમે રોટલો તાવડી મૂકી દીધી, મસ્ત એવી તાવડી મૂકી દીધી. બાજરીના રોટલા 2 નાના નાના બનાવીશ હમણાં. સરસ કાથરોટ ધોઈ, હાથ ધોઈ અને ફિલ્ટરના પાણીથી લોટ બાંધી અને મસ્ત એવો રોટલો તૈયાર કરી નાખીશ. આવો ત્યારે જો આગળ તમે ઘણું બધું સાંભળ્યું ને, એક દુઃખ અમને અંદરથી, અમે આખું ફેમિલી આજે દુઃખમાં જ છીએ. અને મારો ફેસ તમે જોયું ને, તમે જોશ ને, કારણ કે દુઃખ જેની માથે હોય ને એને જ ખબર હોય. આજે મારી દીકરી એક છે અને અમે બંને જણા એટલા અંદરથી દુઃખી થતા હોઈએ. ક્યારેક ક્યારેક તો ભાઈઓ યાદ આવે ને ત્યારે દુઃખમાં રડતા જ હોઈએ. જમવાનું કાંઈ ગમે નહીં, કાંઈ કામ કરવું ગમે નહીં. પણ જ્યારથી યુટ્યુબમાં કામ કરું છું ને ત્યારથી એટલી ફ્રેશ રહું છું કે કામ બધું જ મારા દીકરાનું સેજ વાત આવે તો ભૂલી જ જવાય છે. કારણ કે યુટ્યુબ એટલું મને સપોર્ટ કરે છે કે મારી જે ટેન્શનવાળી જિંદગી હતી ને એ મારી ફ્રેશ થઈ ગઈ. હું આમાં રહું છું. મસ્ત એવા વિડીયા બનાવવાની, બંને ત્યાં સુધી સરસ વિડીયા બનાવું. મારું આ ભૂલ છે એટલે આમાં રહું ને તો હું ઘણું બધું એવું મારા દીકરાનું ગમ ભૂલી ગઈ. જો સરસ મજાનો રોટલો ટીપી નાખ્યો અને સરસ મજાનું, જો આ ટમેટું આજે નાખ્યું જ મેં. મારા હસબન્ડ ખાતા નથી પણ તોય મેં પૂછી અને એક ટમેટું નાનું એવું નાખી દીધું. અને જો સરસ મજાનો રોટલો સાઈડમાં તૈયાર થાય, ખીચડી તૈયાર થાય, મસ્ત એવું રસોઈ બની ગઈ હે ને. સાંજનો સમય છે. આજે તો એમ થયું કે સાંજે જ હું લોક ઉતારી નાખું અને સાંજે જ અપલોડ કરી નાખું, એવું જ થયું મને. જોયું ને તમે આગળ, સરસ. અને તમને મેં હમણાં દુઃખની વાત કરી ને, કે ઘણા લોકો એમ વિચારતા હશે કે જો આને તો કાંઈ મનમાં જ નથી, પણ જ્યારે તાજું ક્યારે થાય કે બધા ભેગા થાય ને ત્યારે બહુ તાજું થાય. ત્યારે એમ થાય કે ભાઈ હોત તો કેવું સારું હતું. અમુક શાક બનાવતા હોય, અમુક બધું બનાવતા હોય કાંઈ પણ જમવાનું, તો મને ભાઈઓ બહુ જ યાદ આવે. ચાલો ત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ, બધા જ આવી જાઓ મસ્ત એવું જમવા હે ને. સાંજનું ખીચડીમાં પણ ઘી નાખી દઈએ. આવો ત્યારે બધા મારા વિડીયોને શેર કરજો.